અધર્મ માયા કલિકામ કાલમ ગોસાધુ ધર્મામર વિપ્રપાલમ દૈત્યાંશનાશમ સ્વજન પ્રકાશમ વંદે હરિમ ભક્તિસુતમ પ્રશાંતમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી લાલજી મહારાજની. સ્વામિનારાયણ ભગવાનની કૃપાનું ગામ કલાલી, એમાં બિરાજમાન ભગવાન શ્રી હરિએ જે સ્વરૂપ આ ગામ ઉપર રાજી થઈને આપ્યું છે, એવા શ્રી લાલજી મહારાજના 211મા વાર્ષિક પાટોત્સવ એ નિમિત્તે અને શ્રી નરેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ ટીનુભાઈ એમની સ્મૃતિ અર્થે યોજાયેલી શ્રીમદ સત્સંગી જીવનની 50 કલ્યાણકારી પારાયણના પવિત્ર પ્રસંગે કલાલી મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મહાપ્રતાપી શ્રી લાલજી મહારાજ, આ દિવ્ય પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન પારાયણના વ્યાસ સ્વરૂપ વક્તા, આપણા સંપ્રદાયના વડતાલના સારંગપુર મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા, છેલ્લા ઘણા વર્ષોથી કલાલી ધામને ખૂબ સારી ચિંતા રાખી અને સેવા આપતા કોઠારી પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પવન સ્વામી, આ પ્રસંગે ઉપસ્થિત ઘાટકોપર મંદિરના મહંત સ્વામી પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિવલ્લભ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય ઉમરેઠ મંદિરના મહંત હરિગુણ સ્વામી, યજમાનશ્રીના તમામ પરિવારજનો, કલાલી ગામના, વડોદરા શહેરના સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, આગેવાન હરિભક્તોમાં પરમ ભગવદીય જસભાઈ પટેલ, શ્રી હરિભાઈ, અમારો પ્રિયાંગ, સૌ ભગવત ભક્તજનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગમાં ખૂબ મોટી કૃપા કરીને આપણને આવો ઉજળો અને દિવ્ય સંપ્રદાય આપ્યો છે. એના આપણે સૌ આશ્રિત બન્યા છીએ. એ આપણા સૌનું બહુ મોટું મહદભાગ્ય છે. ભગવાન પ્રગટ થાય, ભગવાનની ઓળખાણ થાય, ભગવાનના ચરિત્રો વારે વારે સાંભળવા મળે, ભગવાનના કીર્તનોનું ગાન થાય, આ બધું જ કળિયુગમાં ખૂબ ટૂંકી આયુષ્યના આપણા સૌ માટે નૌકારૂપ છે. પરમેશ્વર આ પૃથ્વી ઉપર ભારત ઉપર ખૂબ મોટી કૃપા કરે છે. વારે વારે રામકૃષ્ણાદિક, પરશુરામાદિક અંશ પૂર્ણ વિગેરે અવતારો ધારણ કરી અને જીવો ઉપર કૃપા કરે છે. પરંતુ આ અવતારે સહજાનંદ સ્વામીનો જે અવતાર છે એને તો હદવાળી એવી અપાર કૃપા કરી એની દ્રષ્ટિમાં કોઈ આવી ગયું
એના ચાલતા એની પદરજનો કોઈને સ્પર્શ થઈ ગયો, એના પહેરેલા વસ્ત્રને કોઈ ભાવથી સ્પર્શી ગયું, એણે પહેરેલી જરીનો હાર કોઈએ રાખી મૂક્યો, એમના અંગ વસ્ત્રો સહિત ફૂલનો હાર પણ કોઈએ રાખ્યો, એની ફેરવેલી માળા એના કોઈએ દર્શન કર્યા, એની પહેરેલી કંઠીના કોઈએ દર્શન કર્યા, એની 3 છોગાવાળી પાઘની મૂર્તિના કોઈએ દર્શન કર્યા, એની પૂર્ણ પુરુષોત્તમ અદામાં બિરાજમાન થવાની દિવ્ય પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજના સ્વરૂપની મૂર્તિના કોઈએ દર્શન કર્યા. એ બધા ભવપાર થઈ જાય એવી આ અવતારે હદવાળી છે. મેં મારા પ્રવચનની શરૂઆતમાં કહ્યું, અધર્મ માયા કલિકામ કાલમ ગોસાદુ ધર્મ મરવિપ્રપાલમ. મંજુ કેશાનંદ સ્વામી ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથની અંદર આ મંગલાચરણ કરે છે. અધર્મ માયા એનાથી આપણને તારનારા. અધર્મ શું? તો ધર્મો જ્ઞેય સદાચાર. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે જે સદાચાર છે એ ધર્મ છે. સદાચાર શું? અસત્ય ન બોલવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું, કોઈને કલંક ક્યારેય ન દેવું, પોતાના સ્વધર્મમાં નિષ્ઠાવાન રહેવું. સાધુ હોય તો સાધુએ, ગ્રસ્ત હોય તો ગ્રસ્તે, સધવા બહેનો હોય તો સધવા બહેનોએ, વિધવા બહેન હોય તો વિધવા બહેનોએ. સામાન્ય જનમાનસે અહીંયા થૂકવું, અહીંયા બેસવું, અહીંયા સૂવું, આનો સંગ કરવો ન કરવો, ગાળ્યા વિનાનું પાણી પીવાય ન પીવાય વગેરે તમામ બાબતો જે વ્યાસ મુનિએ પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં, શ્રીમદ ભાગવતજીમાં ખૂબ પોકારીને કહી છે. જે સહજાનંદ સ્વામી મહારાજે માણાવદરમાં દ્વિતીય પ્રકરણમાં મયારામ ભટ્ટના ઘરે જે સદાચારને વર્ણવ્યો છે, એ સદાચારનું પાલન જે કરે છે એ જરૂર આ કળિયુગમાં ભગવાનની ભક્તિ સાથે જ્યારે આગળ વધે છે ત્યારે ભગવાનના ધામનો અધિકારી થાય છે. એવો દિવ્ય સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને આપણને બધાને આપ્યો છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. અધર્મ માયા ત્રિગુણાત્મિકા જે ભગવાનની માયા છે, જે સત્વ રજ તમથી ઘેરાયેલા આપણે બધા છીએ. કામ કાલ અનેક પ્રકારના વિતંડાઓની વચ્ચે આપણું જીવન છે. રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ, અહંકાર, આ બધાથી પર બની ભગવત ચિંતન કરવું. ભગવાનના શાસ્ત્રમાં આવા સંતો જ્યારે કથા કરતા હોય ત્યારે એની મૂર્તિમાં ડૂબવું, એના લીલા ચરિત્રોને યાદ રાખવા, એને ગ્રહણ કરવા. આ બધાને અધર્મ માયા કલિકામ કાલમ ગોસાદુ ધર્મામર વિપ્રપાલમ. ગાયોનું રક્ષણ થાય, ધર્મનું રક્ષણ થાય, સંતોનું રક્ષણ થાય, ધર્મ પાળનારા બહેનોનું રક્ષણ થાય, ધર્મ પાળનારા પુરુષોનું રક્ષણ થાય. આવો દિવ્ય ઉજળો સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો છે. એના આપણે આશ્રિત બન્યા છીએ. એનો આપણને ગર્વ હોવો જોઈએ. આપણને ગર્વ છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતોએ એ ગાયું પણ છે. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. વ્યાસ મુનિએ જે પૂર્વે કહી તી એ વાત સાચી કરી. પ્રગટ થયા સહજાનંદ હરિ. અધર્મ કેરા મૂળ ઉખેડી સદ્ધર્મ સ્થાપ્યો ફરી. એ પ્રગટ થયા સહજાનંદ હરિ. નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા, મેં નિરખ્યા આ નયના ભરી. નિષ્કુળાનંદજી, ગોપાલાનંદજી, અદ્ભુતાનંદજી, આ બધાએ ભગવાન સ્વામિનારાયણને નજરે જોયા છે.
એ કલાલી ગામને લાલજી મહારાજના રૂપમાં તમને આપ્યા છે. એ શ્રીહરિ તમારા ગામમાં બિરાજે છે. નિરખ્યા મેં નેણા ભરી અદ્ભુતાનંદ સ્વામી આ ગામમાં પધાર્યા, ગોપાળાનંદ સ્વામી પધાર્યા. એ મહાપુરુષોએ ભગવાનને મળેલા સંતો, ભગવાનના ધારક સંતો, એમણે આપણને આપેલો આ દિવ્ય સત્સંગ, એના આપણે સૌ અનુયાયીઓ છીએ. ત્યારે એનો દિવ્ય સત્સંગ અહીંયાથી થઈ રહ્યો છે. ભગવાન ઘનશ્યામ પ્રગટ થવાના છે, એની દિવ્ય લીલા ચરિત્રોની કથા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અહીંયાથી જે સંભળાવી રહ્યા હતા, બહુ દિવ્ય કથા હતી. કલિમલહરણી કથા હતી. કળિયુગના બધા મળને હરી નાખે એવી કથા છે. આનું કોઈ કીર્તન ગાય, સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી. છપૈયા ગામમાં ભગવાન પ્રગટ થયા છે. આના કીર્તનમાં કોઈ ગાય, કોઈ નાચે, કોઈ આનંદ કરે, ઘનશ્યામ મૂર્તિના કોઈ દર્શન કરે, તો એના ભવે ભવના પાપ ધોવાઈ જાય. આવો દિવ્ય મંડપ છે, એવી દિવ્ય કથા છે. આ તો ટીનુભાઈ બહુ ભાગ્યશાળી. એમનો કેવો સત્સંગ હતો મને બરાબર યાદ છે. ઘણી વારે વડતાલ આવું શરીર હતું તો પણ ચાલતા આવ્યા છે, સેવામાં લાગતા. અહીંયા હું જ્યારે જ્યારે આવું, સંતોને જોવે, કોઠારી સ્વામીને જોવે, બૂમ પાડીને ઘરમાં બોલાવે. અવાજ એવો નહીં કે આપણે જઈએ અંદર, પરાણે આપણને બોલાવે. આવા હરિભક્તો છે ને, સત્સંગના સાચવવા માટે ઘણી બધી વખત નાના મોટા પ્રસંગોએ સેવાઓ આપેલી છે. અને એમની પાછળ આવી દિવ્ય કથા એમના પરિવારજનોએ જ્યારે બેસાડી છે, ત્યારે એમને બહુ ધન્યવાદ આપું છું. ભગવાન શ્રીહરિના ચરિત્રો એમની પાછળ વંચાય છે. આ કઈ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. આ તો લાલજી મહારાજનો પ્રતાપ છે. એને જેણે સાચા હૃદયથી ભજ્યા હોય એની પાછળ આવી કથા થાય. જેણે સાચા હૃદયથી ભગવાનની મૂર્તિને ધારી હોય એની પાછળ આવું દિવ્ય થાય. ભગવાન લાલજી મહારાજનો દિવ્ય પ્રતાપ છે, અલૌકિક પ્રતાપ છે. હજારો લોકો અહીંયા આવે છે, હરિજયંતીનું વ્રત કરે છે, ભગવાનને ભજે છે. આ ભગવાનની સેવા કરી લેવી. આપણે બધાએ એવું વ્રત રાખવું કે મારાથી થાય એટલી ભગવાનની સેવા કરવી, મારાથી થાય એટલું ભગવાનનું ભજન કરી લેવું, મારાથી થાય એટલા ભગવાનના સ્તોત્રો મારે વાંચી લેવા, મારે કંઠસ્થ કરી લેવા, મારે ભગવાનની જય બોલાવી લેવી. આવી કથા થતી હોય ને કોઈ બોલે સ્વામિનારાયણ ભગવાનની જય, તો મારે બે હાથ ઊંચા કરીને જય બોલાવી લેવી, બોલી લેવી. કેમ? તો કે વારે વારે આવા અવસર આવતા નથી. આ પારાયણ છે, હવે પછી જ્યાં પણ પારાયણ થાય ત્યાં હું વ્રત લઈશ કે વ્યાસપીઠ જે બિરાજે છે એની હું પ્રદક્ષિણા કરીશ, વ્યાસપીઠને હું નમન કરીશ, વ્યાસ આવતા હોય ત્યારે આદરથી એનો સત્કાર કરીશ. ભગવાન સ્વામિનારાયણે આપણને જે આ દિવ્ય અલૌકિક સંપ્રદાય આપ્યો છે, સંતોએ બહુ જ સખત મહેનત કરીને સ્થાપેલો છે. અનંત મહેનતના અંતે અનંત મેણા ટોણા, અનંત પ્રકારની મારઝૂડ સંતોને થઈ છે, અનંત પ્રકારના સંતોને દુઃખો પડ્યા છે, એના હરિભક્તોને પણ એનાથી ડબલ દુઃખો પડ્યા છે. ત્યારે જઈને આવો દિવ્ય ઉજળો સંપ્રદાય આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર અને પૃથ્વીના પટ ઉપર સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી રહ્યો છે. આની પાછળ અનંત હરિભક્તોનો ભોગ છે. કઈ કેટલાય સમાજની બહિષ્કૃત થયા, કઈ કેટલાય કુટુંબથી બહિષ્કૃત થયા, કઈ કેટલાય પોતાની પત્નીથી દૂર રહ્યા, કઈ કેટલાય બહેનો પોતાના પતિથી દૂર રહ્યા, કઈ કેટલાએ પોતાનો સમાજ મૂક્યો. ત્યારે જઈ કઈ કેટલા સંતોએ ભગવાન સ્વામિનારાયણને પરમેશ્વર જાણી ધોળામાં ધૂળ નાખી અને ત્યાગાશ્રમ સ્વીકાર્યો, ગામડે ગામડે ફર્યા, એની કંઠીઓ પહેરાવી, બધાને સદાચારના વ્રતો આપ્યા, શિક્ષાપત્રી પ્રમાણે રહેજો તો જરૂર ભગવાન સ્વામિનારાયણ તમને અંતકાળે તેડવા માટે આવશે, આવું કહ્યું. ત્યારે આવા દિવ્ય સંપ્રદાયના પાયા પાતાળ સુધી નખાયેલા છે. આ સંપ્રદાય છે ને, હજારો વર્ષ સુધી આ ભારતના ધર્મ જગતનું નેતૃત્વ કરવાનો છે. હવે પછી હજારો વર્ષ સુધી. અત્યારે નહીં ખબર પડે, પણ અત્યારે જે ફરકતી ધજાઓ છે એ આપણને અહીં જે ધજાઓ ફરકે છે ને, બધાને બોલાવી રહી છે કે આવો આવો, સત્સંગી જીવન અહીંયા વંચાય છે, અહીંયા કલ્યાણકારી વાતો થઈ રહી છે, આવો. પૂજ્ય પવન સ્વામીએ જે કલાલી મંદિર માટે મહેનત કરી છે, એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એણે ઘણા વર્ષોથી એકલ પંડે જે પ્રમાણે એમની બુદ્ધિ, એમને શક્તિ ભગવાને જે પ્રમાણે આપી છે, એ પ્રમાણે જે મહેનત કરી છે, એમને માટે બહુ ધન્યવાદ આપણે આપીએ, તાળીઓના નાદથી એને વધાવી. જે જગ્યાએ આપણે ઊભા છીએ 8 ફૂટની ભરણી ઉપર ઊભા છીએ, જે જગ્યાએ આપણે ઊભા છીએ 8 ફૂટની ભરણી ઉપર ઊભા છીએ. હું આમ 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 ટ્રાયેંગલ ઉપર વર્ષો સુધી કથાઓમાં આવ્યો છું. ત્યાં આપણે
મંદિરનો પ્રસાદીના દરવાજામાં બેસીએ, જ્યાં સંતો ઉતરેલા છે, ગોપાળાનંદ સ્વામી વગેરે મઢી ઉપર, અને ત્યાંથી મંદિર સુધી જઈએ, વચ્ચેનો ચોક, અને ગામને ડાયવર્ટ થઈને ગામની ગલીઓમાં થઈને નીકળવાનું ને એ બધું. અને આ અત્યારે આપણે જોઈએ જ ખરા કેવો દિવ્ય આ મંદિરનો. બીજી બધી સંસ્થાઓમાં જે કોઈ થાય છે ને પ્રોફેશનલિઝમથી થાય છે, જ્યારે અહીંયા જે થાય છે ને અંતરના ટેભાથી થાય છે. અહીંયા કોઈને મેસ મિરેજમ કરીને પવન સ્વામીએ કશું લઈને કશું કરી નાખ્યું હોય 8 ફૂટની ભરણી, એવું નથી. ખરા બપોરે કાળા તાપમાં ઉભા રહે અને કોઠારીપણું મૂકી અને નોકરપણું લાલજી મહારાજનું સ્વીકારીને એણે આ કામ કરેલું છે. મેં બધા ઘણા કોઠારીઓને જોયા છે, અનુભવ્યા છે, કોઠારી બનાવ્યા છે અને જાણ્યું છે, એટલે ખબર પડે કામ કોને કર્યું કહેવાય. કેવું દિલથી કામ કરેલું છે. એકલા પંડે દોડવું, અધિકારીઓ પાસે જવું, મંદિરની લક્ષ્મીનારાયણ દેવની મિલકતોને ફરી પાછી ચોપડે ચડાવવી. અને પવન સ્વામી એવા છે ને, એમના મોઢા ઉપરના એક્સપ્લેનેશન બધાને ખબર પડી જાય. રાજી છે તોય ખબર પડી જાય, મોઢું થોડુંક ફર્યું છે તોય ખબર પડી જાય. હા, એક્સપ્લેનેશન તરત ખબર પડી જાય એવા છે. એટલે નિર્મળ, તમે કહો એટલે પાછું સ્વીકારી લે કે હા સ્વામી વાત સાચી છે, એવા સાધુ છે. લાલજી મહારાજની કૃપાના કારણે, ગુરુના આશીર્વાદના કારણે નારાયણચંદા સ્વામી ગુરુને એમણે સેવ્યા છે. ગુરુ સેવેલા સાધુ હોય ને આવા સફળ થાય છે. ગુરુ સેવેલા સાધુ છે ને સફળ થાય છે. અમારામાં તમારા ગ્રહસ્થો જેવું હોય છે, થોડુંક બાપ આમ કે ચાલ ભાઈ બૈરું આવ્યું એટલે જુદા, કાર્યક્રમ જુદો થઈ જાય. જ્યારે અહીંયા ગુરુ પણ ખીજાય. મેં નારાયણચંદ સ્વામીની સાથે રહ્યા છે ત્યારે જે એમના જે કડક શબ્દો હોય બધા જોયા છે. નારાયણચંદા સ્વામી, હરિપ્રસાદ સ્વામી, આ તો મહાન પેઢીના વારસદાર સાધુ છે. આપણે આશા રાખીએ 5-10 સાધુ થાય પવન સ્વામીને. હા, ખાલી નહીં કહેતો, હા તું કર. 5-10 સાધુ થાય. આવા બળકમદાર સાધુઓ આપણા વડતાલની શોભા છે ને. હા, આ કામ કરનારા જોશે ને, બધા તાળીઓ પાડે છે, એમાંથી 2-4 આવો. આ થાવ કોક, હા કરવા નથી કહેતો હું. આવો, ખબર પડે. અહીં તો ખરી મજા છે. એ ટાઈમ હતો અદભુતાન સ્વામીના વખતનો હુકાલ રોટલાનો, અત્યારે તો લાડવા છે, દૂધપાક છે. તોય કોઈ આજે કાલે મેં રસોઈનું બોર્ડ જોયું, 6 તો રસોઈ હતી વડતાલમાં. હા, કેટલા બધા લોકો પાછા ક્રિટિસિઝમ કરે છે, ઓહો આમને ખાવા, એટલે ખાવા નહીં થયા, લોકોના કલ્યાણ માટે થયા છીએ. તમે જુઓ તો ખરા કેટલા બોર્ડ વાગે છે. ના પાડવું પડે. મને પ્રી ડાયાબિટીસની ગોળી ચાલુ કરેલી છે નહીં ડાયાબિટીસ, પણ તોય કે સ્વામી ક્યાંક ગળ્યું જમાઈ જાય તો. એટલે પણ હું તો પવન સ્વામીની વાત કરતો હતો. પવન સ્વામીના ગુરુ નારાયણચંદા સ્વામી, ડાકોરની અંદર મંદિર કર્યું. હરિપ્રસાદ સ્વામીને યાદ કરું. સ્વામીએ તીર્થધામમાં મંદિર કર્યું, એની ધજા પવન સ્વામીએ ફરકાઈ ફરી પાછી મંદિર તૈયાર કરીને. ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. એમના ગુરુ હતા ને એ સંત સ્વામી ને હરિજીવન સ્વામી હતા. ગામડાઓની બહુ સેવા કરી. વડોદરા મંદિરના મહંત રહેલા. ઉત્તમનગરનું મંદિર બાંધ્યું. ખાખરિયાની અંદર આજુબાજુના, હાલોલની આજુબાજુના પ્રદેશમાં ખૂબ સારો સત્સંગ કરાયેલો. સહજાનંદ ચરિત્ર ચિંતામણી ગ્રંથ છે. એ ગ્રંથ એમણે છપાવેલો. બહુ ઉત્તમ ગ્રંથ છે, જેમાં વડોદરાની બહુ બધી લીલાઓ છે. બધા વસાવજો. તમે બધા સત્સંગી છો. જેના ઘરમાં હોય ને એને સત્સંગી કહેવાય એવું મોટા વિરસદવાળા જ્ઞાન સ્વામી કહેતા હતા. અને એ હું આ તમને કહું છું, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને એમાં લીલા ચરિત્રો હોય છે. આ બધું કહેતો તો કહેતી હતી વાળી વાર્તાઓમાં બહુ નહીં પડવાનું. આપણે આ 4 ગ્રંથો ઘરમાં રાખવાના. સહજાનંદ ચરિત્ર ચિંતામણી છે, એ એમના ગુરુના ગુરુએ છપાવેલી. એમના ગુરુ હતા એ સ્વામી હરિચરણદાસજી. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી એમના ગુરુજી હતા એ સ્વામી હરિચરણદાસજી. એ બહુ મહાન સંત હતા, સમાધિવાળા સંત. ધોળકામાં, જમિયતપુરામાં, કનીજમાં, ઉત્તર ગુજરાતના ગામડાઓ, લાંઘણોજ વગેરેમાં અમને બહુ સત્સંગ કરાવેલો. એ જ રીતે આપણા પારીખા વિસ્તારની અંદર બધી જગ્યાએ સત્સંગ કરાવેલો. કેટલાય મંદિરોના જીર્ણોદ્ધારો કરેલા, મંદિરોને પુનઃ છોરાવેલા. પારીખાની અંદર સ્વામીની સમાધિ છે. સ્વામી જે અગ્નિ સંસ્કાર કર્યો તળાવની પાળે, હરિચંદા સ્વામી, એમની વાતોની 2 ચોપડીઓ છે. બંને દેશ ગાદીને વફાદાર રહેવું, ક્યારેય પણ સત્સંગી જીવન વચનામૃતની બહાર ના જવું,
આવા સ્વામીએ વારે વારે બધાને પત્રો લખેલા છે. પત્રોનો એમાં સંગ્રહ છે. હરિચરણદાસ સ્વામી સમાધિવાળા કચ્છના હતા, પછી આપણા વડતાલ દેશમાં આવ્યા વિહારીલાલજી મહારાજના વખતમાં. એમના ગુરુ એટલે પુરાણી મોરારી ચરણદાસજી, ને એમના ગુરુ એટલે ભૂમાનંદ સ્વામી. જમો થાળ જીવન જાવું હારી. આ જે આપણો થાળ છે પ્રસિદ્ધ સંપ્રદાયનો, એ સંપ્રદાયનો થાળ એ સ્વામીના મંડળે બનાવેલો છે. આ તો બહુ બધી લાંબી વાતો કરવાની લાગે, કંઈ ખૂટે એવું નથી. ભગવાનને પ્રાર્થના કરું એક તો ટીનુભાઈ જેવા સત્સંગીઓ નિષ્ઠાવાળા કલાલીમાં થાય એવી લાલજી મહારાજ આપણા સૌ ઉપર કૃપા કરે. નંબર 1. બીજું, આપણે બધા વડતાલને વફાદાર રહીએ. સંજોગો ગમે આવે, વડતાલ સિવાય ક્યારે આપણને સ્વપ્નમાં બીજું કંઈ યાદ ના આવે એવું બધાએ રાખવું. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એનું એ નવશિખરનું દેવળ, એનો એ ચોક, આચાર્ય પધરાયેલી છત્રી, શિક્ષાપત્રી લખવામાં આવેલી છે છત્રી, હરિમંડપ, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓનું અક્ષરધામ, આટલું દિવ્ય ચિંતન જેને આવે છે અને સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને તેડવા માટે આવે છે. ધ ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ વડતાલ. આટલું જીવનમાં યાદ રાખીએ એટલે આપણા જીવનનો બેડો પાર. સૌને સ્વામિનારાયણ ભગવાનની વડતાલની પૂનમ ભરવાનું બળ મળે. સ્વામિનારાયણ ભગવાને કયા પ્રમાણે 10મો 20મો ભાગ કાઢી અને લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવાનું બળ મળે. અને આ સત્સંગી જીવનની કથાનું બધાયને ખૂબ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે બળ મળે, એવું ફળ મળે, એવું ભગવાનને પ્રાર્થના કરી વિરમું. સૌને મારા ભાવથી જય સ્વામી.